વાત કરી પ્લાન પ્રેઝન્ટેશનમાં તમને બતાવ્યું કે 2,10,000 અને એ પણ દર અઠવાડિયે કમાઈ શકો છો. એટલે જનરલી જે દિવસે અમે તમારી જગ્યાએ બેઠા હતા એ દિવસે અમને પણ નથી ઉતરી વાત ગળામાં અને આજે તમને પણ નહીં ઉતરી હોય. યસ ઓકે સો માય ડિયર ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ. યશ પટેલ મારું નામ છે, ગાંધીનગર ગુજરાતથી આવું છું. આ બિઝનેસની શરૂઆત મારા ફાધરે કરી હતી આજથી 12-13 વર્ષ પહેલા, અને એમણે એક શરૂઆત કરી હતી ત્યારે મજાની વાત એ હતી કે ત્યારે આવું પ્રોજેક્ટર નહોતું, લેપટોપ નહોતું, આવા કોઈ એસી હોલ નહોતા અને આવું કોઈ પણ સાધન સામગ્રી નથી. ફક્ત પેન અને પાટિયા ઉપર પ્લાન જોવામાં આવ્યો હતો. અને એ દિવસે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મજાની વાત એ હતી કે એક શિક્ષક તરીકે નોકરી કરતા હતા. જનરલી અહીંયા કોઈ શિક્ષક ખરું નહીં આટલામાં બેઠા? ઓકે, તમે મારી સાથે રિલેટ કરી શકશો. જનરલી એવું કહેવાય આપણી ગુજરાતી ભાષામાં કે માસ્ટર, શિક્ષક એટલે માસ્ટર, અને માસ્ટર રૂપિયાના કેટલા અડધા વધે? 4 અડધા વધે. યસ કે નો? યસ. આવું કહેવામાં આવે છે, પણ કેમ શોધે છે એ મને ખબર છે. હું માસ્ટરના ઘરમાંથી આવું છું અને શોધવાની જરૂર ના પડે એટલા માટે એક્સ્ટ્રા બિઝનેસની શરૂઆત કરી હતી. અને એ એક્સ્ટ્રા બિઝનેસની શરૂઆત કરી ત્યારે એ દિવસે ખબર નથી કે 2,10,000 અઠવાડિયે આવશે, મહિને આવશે, 6 મહિને આવશે, પણ એવી રીતે શરૂઆત કરી હતી કે આપણે આજનો જે પગાર છે એમાં 2,10,000 અઠવાડિયે છોડો, મહિને છોડો, 6 મહિને છોડો, જો આખા વર્ષના બી ચોખ્ખા 2,10,000 બચશે તો આ ધંધો આપણા માટે છે. શરૂઆત કરી ત્યારે મારા ફાધર એક ગવર્નમેન્ટ ટીચર તરીકે કામ કરતા હતા. લાઈફ સેટ હતી. જનરલી શિક્ષક એટલે જ્યારે રિટાયર થાય ત્યારે 45 લાખ, 30 લાખ, 35 લાખ રૂપિયા જનરલી જેવી જેની જોબ હોય એ પ્રમાણે આવતા હોય. એક સમય એવો હતો આજથી 10 વર્ષ પહેલાનો, ત્યારે એવું કહેવાતું હતું કે શિક્ષકની જિંદગીમાં એક સારું ઘર થાય, એક સારી ગાડી થાય અને એક સારો પ્રસંગ થાય. હવે આજે 3 માંથી ગમે તે 2 જ વસ્તુ થાય છે, કેમ કે મોંઘવારી એટલી વધી ગઈ છે. હા કે ના? કેમ કે આજે તમે પાટણમાં જ ઘર લેવા જાઓ 3 BHK 50, 60, 70, 80, 90 લાખ સુધીના થઈ ગયા. પ્રસંગ કરવા જાઓ ઓછામાં ઓછા 25 લાખ રૂપિયાનો પ્રસંગ થઈ ગયો. ગાડી આપણે લઈએ તો 8-10 લાખ રૂપિયાની ગાડી થઈ ગઈ. મતલબ ગમે તે 2 જ વસ્તુ આજના સમયમાં એક શિક્ષકની જિંદગીમાંથી થાય. પણ આજે મજાની વાત એ છે કે એનાથી ઘણું બધું વધારે અચીવ કરવાનો મોકો મળ્યો. અને મેં મારા ફાધરને 2018માં જોઈન કર્યા, અને મેં જોઈન કર્યા એ પહેલા એઝ અ કેરિયર ઓપ્શન બતાવું તો હું 2014માં એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર પાસ આઉટ હતો અને ડિસ્ટિંક્શન સાથે પાસ આઉટ હતો. એટલે આપણને એવું ખબર હતું કે આપણે કંઈક તો કરી લઈશું, કેમ કે એન્જિનિયર છીએ ને એમાં ડિસ્ટિંક્શન આવે. અચ્છા, મજાની વાત એ છે કે એન્જિનિયર તો આજે તો ઘરે ઘરે થઈ ગયા છે, હે ને? એન્જિનિયર આજે ઘરે ઘરે થઈ ગયા છે. કદાચ એવું કહીએ તોય ખોટું નહીં કે જેટલા ફોન હશે એટલા એન્જિનિયર થઈ ગયા છે. તો મજાની વાત એ છે કે એન્જિનિયરિંગ સાથે સાથે એક એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપર હતો. આજે જેમ WhatsApp, Facebook આપણે બધા વાપરીએ છીએ એવી એપ્લિકેશન બનાવતા આવડે છે. એની સાથે સાથે મજાની વાત એ છે કે એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયરની સાથે સાથે સર્ટિફાઈડ નેશનલ લેવલ ઉપર પૂરા દેશમાં લાયસન્સ એથિકલ હેકર છું. અને સાહેબ, હું એથિકલ હેકરની વાતચીત કરું ત્યારે હું ફક્ત એટલું કહું છું કે જેનું શરૂઆતનું પેકેજ મહિને 1.5 લાખ રૂપિયાની ઇન્કમથી શરૂઆત થાય એને કહેવાય એથિકલ હેકર લાયસન્સ. એન્જિનિયર હતો, એની સાથે એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપર હતો, એની સાથે એથિકલ હેકર છું લાયસન્સ, અને એની સાથે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ પણ કરતો હતો. એનાથી પણ મજાની વાત એ છે કે આ બધું આપણે આપણી જિંદગીમાં 23 વર્ષે પૂરું કરી દીધું હતું. 23 વર્ષની ઉંમરે હેકર હતો, 1.5 લાખ રૂપિયા સેલરી એનો આવે. પ્રોફેસર હતો, કઈ ના કરો તો 50,000 તો એના આવે. 2 લાખ રૂપિયાની મારી પ્રેક્ટિસ. મારા ફાધર જેમણે 11 વર્ષ પહેલા VRS મૂક્યું, એમના રિટાયરમેન્ટના 11 વર્ષ પહેલા VRS મૂક્યું, એમનો લાસ્ટ સેલરી 93,000 રૂપિયા. મતલબ અમારા બાપ બેટો ભેગા થઈને 3 લાખ રૂપિયાની ઇન્કમ કરતા હતા. તો આપણા મગજમાં સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે તો અહીંયા શું કરો છો? થાય કે ના થાય? અચ્છા, જે ઘરની આવક 3 લાખ રૂપિયા હોય અને છોકરો 23 વર્ષની ઉંમરે 2 લાખ રૂપિયા કમાતો હોય, કદાચ બીજું કંઈ ના કરે આખી જિંદગી તો બીજું કંઈ જરૂર પડે ખરા? ના પડે ને? કેમ કે પગાર તો આવવાનો છે. કોરોના આવે તોય આવવાનો પગાર, હે ને? 23
23 વર્ષની ઉંમરે આ બધું એચીવ કર્યા પછી આજે હું ફૂલ ટાઈમ આ બિઝનેસમાં છું. એના બે મેઇન રીઝન છે કે જે મને આ બિઝનેસમાં લઈને આવ્યા છે. તો એ બે રીઝન તમે સાંભળવા માંગશો? યસ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, એમાં પહેલું રીઝન એ છે કે જેમાં મને સૌથી વધારે મજાની વસ્તુ એ લાગી કે ટાઈમ ફ્રીડમ. ભાઈ આપણે ગમે એટલા હોશિયાર હોય, આપણે ગમે એટલા પગાર હોય, આપણે ગમે એટલું કામ કરતા હોય, મારવાનો તો 10 વાગે અંગૂઠો જ ને. યસ કે નો માય ડિયર? મારવાનો તો 10 વાગે અંગૂઠો. એમાં કોઈ સમય પાબંદી મળતી નથી. એક રવિવાર મળે અને રવિવાર મળે એ દિવસે ખબર હોય ઘરના લિસ્ટના કામ હોય કે આજે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું. અત્યારે આજે રવિવાર છે, હું રસ્તામાંથી આવતો તો ડીમાર્ટમાંથી આવતો તો મહેસાણા જોડે એટલી બધી ભીડ હતી કે ના પૂછો વાત. કેમ? કેમ કે બધા નોકરીવાળા હતા. અચ્છા, મજાની વાત એ બી છે કે પહેલું છે ટાઈમ ફ્રીડમ અને બીજું છે નોમિનેશન ફેસિલિટી. આપણે ગમે એટલા હોશિયાર હોઈએ, આપણે ગમે એટલા ડાયા હોઈએ, આપણો ગમે એટલો પગાર હોય, આપણા છોકરા જ્યારે 18 વર્ષના 20 વર્ષના થશે ત્યારે એમને તો ઝીરો થી જ શરૂઆત કરવી પડશે. રાઈટ? તો એના કરતા આ બિઝનેસ એવો છે કે જેમાં મારા ફાધરે શરૂઆત કરી હતી અને હું એમને કન્ટિન્યુ કરી રહ્યો છું. મતલબ મારે ઝીરો થી શરૂઆત નથી કરવાની, મારે એક 10 15 20 લાખ રૂપિયાની ગાડીથી શરૂઆત બિઝનેસની કરવાની છે. અને એટલા માટે કહેવાય છે કે આ એક જનરેશનનો નહીં પણ 3 જનરેશનનો બિઝનેસ છે. એનાથી વધારે મજાની વાત એ છે કે અમે કમાતા કે કામ કરતા કે ભાઈ માસ્ટરની औकात कहिए तो भी कदाच એને એના ગામના ઓળખે, બીજા ગામના થોડા ઘણા સમાજવાળા ઓળખતા હોય, પણ આજે એક નાની શરૂઆત કરી હતી અને બિઝનેસ વધારતા ગયા વાયા કોન્ટેક્ટ મળતા ગયા. આજે ઇન્ડિયામાં 12 રાજ્યમાં કામ ચાલે છે અને સૌથી લાંબુ રાજ્ય છે અંદમાન નિકોબાર, ત્યાં સુધી બી કામ ચાલે છે. અને અંદમાન નિકોબારમાં કામ ચાલે છે એનો સીધો મતલબ એવો છે કે ત્યાં કોઈના ખેતરમાં જો ભૂવસ્ત્ર જાય, ત્યાં કોઈના ઘરે જો ટૂથપેસ્ટ વપરાય તો પૈસા આપણા ઘર સુધી આવે છે. યસ. મારો કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી, આપણે કોઈ ધર્મના માણસ નથી, બીજા ધર્મના માણસ છે, તેમ છતાં વાયા મળતા ગયા. આજે ટોટલ 12 રાજ્યમાં બિઝનેસ ચાલે છે. એની સાથે આપણું જે અચીવમેન્ટ છે એ તો છે જ છે, પણ એની સાથે હજારો ફેમિલી એવા છે કે જે લોકો આ બિઝનેસના પ્લેટફોર્મ ઉપરથી પોતાના ઘરના નાના મોટા સપના પૂરા કર્યા હોય, પોતાની જિંદગીના નાના મોટા સપના પૂરા કર્યા હોય, અને એ લોકો પણ આપણી સાથે ગ્રો થયા. અને સાથે સાથે એક વસ્તુ તો 100% સાચી છે કે આપણે જ્યારે પૈસા આપણી પાસે આવે છે ત્યારે આપણા બધાના કંઈક ને કંઈક સપના છે કે જે આપણે પૂરા કરવા છે. યસ કે નો માય ડિયર? તો એવા અમારા પણ સપના હતા અને જ્યારે સપનાની શરૂઆત કરી ત્યારે પહેલી વસ્તુ કહું કે ગાડીઓનો શોખ હતો. એક આજે 12 લાખ રૂપિયાની હોન્ડા સિટી મેન્ટેન કરી રહ્યા છે, એક આજે 24 લાખ રૂપિયાની જીપ કંપાસ મેન્ટેન કરી રહ્યા છે. અને આ બિઝનેસની તાકાત અને એક માસ્ટરની औकात બહારની વસ્તુ, કેમ કે માસ્ટર રિટાયર થાય ત્યારે 45 લાખ રૂપિયા આવે, એમાં બી 3 વસ્તુ પેન્ડિંગ હોય આખી જિંદગીની, અને એનાથી ડબલ રૂપિયાની આજે 4 બંગડી વાળી પણ મેન્ટેન કરી રહ્યા છે. મિત્રો, આ 82 લાખ રૂપિયાની ગાડી છે. સપનામાં વિચાર્યું નતું કે આપણા જીવનમાં આવું કંઈ આવશે, પણ આજે આવ્યું છે ને એની મજા બી લઈ રહ્યા છે. અચ્છા, 82 લાખ રૂપિયાની ઓડી, 24 લાખ રૂપિયાની જીપ કંપાસ, 12 લાખ રૂપિયાની હોન્ડા સિટી, ટોટલ ભેગા કરો તો 1 કરોડ ઉપર થાય. યસ કરો માય. અને ઓડી હું લઈને બી આવ્યો છું. કેમ? કેમ કે હું કલાક ઉપરની જર્ની હોય ને તો હું ઓડી લઈને જઉં છું. મજા તો લેવી ને ભાઈ. 80 લાખ રૂપિયાની ગાડી મજા આપણે લેવાય કે ડ્રાઈવરને લેવડાવવા? મિત્રો, મજાની વાત એ છે કે પણ આ બધું કરતા કરતા જ્યારે આ અચીવમેન્ટ આવતા ગયા જીવનમાં, ત્યારે સૌથી મોટી હું વસ્તુ તમને બતાવું કે જે દિવસે અમે 12 લાખ રૂપિયાની હોન્ડા સિટી લાયા હતા. ભાઈ, આપણે બધાનું એક કોમન પોઈન્ટ ફેક્ટર છે કે આપણે નવી ગાડી કે નવું કંઈ લાવીએ એટલે આપણે સૌથી પહેલા ક્યાં જઈએ? આપણે માતાજીએ દર્શન કરવા. યસ કે નો? અમે બી દર્શન કરવા ગયા ગામડે. એ દિવસે ગામમાં પાદરે બેઠા હોય 5-10 જણા, એ મનમાં એવી વાત જ કરતા હતા કે નક્કી માસ્ટરે પીએફ ઉપાડ્યો લાગે છે.